અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી 30મી જૂને એટલે કે આવતીકાલે થશે। 1282 જેટલા ઉદ્યોગકારો મતનો ઉપયોગ કરી નવા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બહુચર્ચિત મેનેજિંગ કમિટીની ચૂંટણી આવતીકાલે 30 જૂન 2024ના રોજ યોજાનાર છે। ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ તેમજ પારદર્શક રીતે યોજાય તે માટે જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણીમાં એક કોર્પોરેટ, એક રિઝર્વ અને 8 જનરલ કેટેગરીની બેઠકો માટે મતદાન યોજાશે। કુલ 1282 ઉદ્યોગકારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। ત્યારબાદ તરત જ મતગણતરી હાથ ધરાશે અને મોડી રાત્રે પરિણામ જાહેર થવાની સંભાવના છે। હાલની મેનેજિંગ કમિટીની સ્થિતિ મુજબ સત્તારૂઢ વિકાસ પેનલને ફરી સત્તા જાળવી રાખવા માટે માત્ર 3 બેઠકો જીતવાની જરૂર છે, જ્યારે હરીફ સહયોગ પેનલની સત્તા મેળવવા માટે 9 બેઠકો કબજે કરવાનો પડકાર છે। છેલ્લા 2 દિવસથી બંને પેનલો દ્વારા ઉદ્યોગકારોને પોતાના પક્ષે આકર્ષવા માટે મેગા મિટિંગો યોજવામાં આવી રહી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આ ચૂંટણીના પરિણામો પર સમગ્ર ઔદ્યોગિક જગતની નજર મંડાયેલી છે, કારણ કે આગામી કાર્યકાળમાં મંડળની દિશા અને નીતિઓ નક્કી કરવામાં આ ચૂંટણી નિર્ણાયક સાબિત થશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વર્ષ 2026-27 મેનેજિંગ કમિટીની 10 સીટની ચૂંટણી યોજાનાર છે, જે 30 જૂનના રોજ છે નિર્ધારેલ, અને એની વ્યવસ્થાના ભાગરૂપે આજે બધું ઇન્સ્પેક્શન કર્યું। મતદાન મથકની અંદર 6 બૂથ, એની અંદરની વ્યવસ્થા, લાઇટિંગ, કોમ્પ્યુટર, સ્ક્રીન અને મતદાર સભ્ય જે કોઈ અહીંયા મતદાનમાં આવે અને સરસ રીતે શાંતિપૂર્ણ મતદાન થઈ શકે એવી સંતોષકારક વ્યવસ્થા એઆઈએ દ્વારા, એઆઈએના સેક્રેટરી પ્રેસિડેન્ટ દ્વારા કરેલી છે, જે મેં વેરીફાઈ પણ કરી લીધી છે। અને જે વિશેષ અહીંયા જે સુવિધા રાખવાની હશે એ સેક્રેટરી શ્રીને હું મૌખિક રીતે માર્ગદર્શન કરીશ। વડીલ બંધુઓ આવે તો એને સિટિંગની અરેન્જમેન્ટ પણ થાય મતદાન મથકના આગળના ભાગમાં, અને દરેક મતદાર સિરિયલ નંબર સાથે અને આઈડી કાર્ડ સાથે ફરજિયાતપણે આઈડી કાર્ડ લાવવું જરૂરી છે, અને શાંતિપૂર્ણ મતદાન યોજાય એ જ અપીલ સાથે વિરમું છું।